ભક્તો સાચા માણસ બનીએ, સાચા માણસ બનીએ. માણસ બન્યા પછી ભક્ત બનવું કઠણ નહીં પડે. માણસ બન્યા પછી ભક્ત બનવું કઠણ નહીં પડે. સારામાં સારો વિદ્યાભ્યાસ કર્યો અને સારામાં સારા પર્સન્ટેજ પાસ થયો હોય, 95.5 પોઈન્ટ આવ્યો હોય, એ નોકરી ગોતવી કઠણ પડે? નોકરી ગોતવી કઠણ પડે? આટા મારી કરું છું પણ ક્યાંય ઇન્ટરવ્યુમાં કોઈ પાસ નથી કરતા, બને કોઈ દાડો? એની ઇન્ટરવ્યુ આપવા ન જવું પડે, સામેથી કંપની વાળા ઉપાડી જાય, સામેથી કંપની વાળા ઉપાડી જાય. ભક્તો ઇન્ટરવ્યુ માટે આમથી તેમ દોડધામ તો 45% વાળાને કરવી પડે. એમ સાચી માનવતા જયારે ખીલી જાય ને ત્યારે ભક્તો ભક્તપણું સહજ જ હૃદયની અંદર પ્રગટ થાય, સહજ પ્રગટ થાય. એ હૃદય ક્યારે લુખું ન હોય. ભક્તો પહેલી વાત તો એ છે, માનવ ત્યારે જ માણસ બની શકે, સાચા અર્થ માણસ ત્યારે સાચા અર્થમાં માનવ બને એ હૃદયમાં પ્રેમ પડ્યો હોય. જેના હૃદય કમળની અંદર પ્રેમ રૂપી ખજાનો હોય ક્યારે સાચો માનવ ન બની શકે, યાદ રાખજો. અને જેના હૃદયમાં ભક્તો પ્રેમ પડ્યો હોય એને ભગવાનને ક્યારે છેટાપણું ન રહે, ક્યારે છેટાપણું ન રહે. ભક્તો પ્રેમીનો પરમાત્મા સ્વીકાર તુરંત કરી લે, પ્રેમીનો તરત પરમાત્મા સ્વીકાર કરી લે. માટે કહું છું, જિંદગીમાં માનવતાને ખૂબ પ્રાધાન્યતા આપજો. ભક્તો જિંદગીમાં ક્યારેય અનીતિ માટે પગ ઉઠાવશો નહીં, ક્યારે અનીતિ આદર્શો નહીં. ભક્તો ક્યારે ખોટું કરશો નહીં. હું તો કહું, મોટા માણસો હોય તો ભલે, નાનામાં નાના માણસો હોય તો ભલે. નાના માણસો જિંદગીમાં કામચોર થતા નહીં, અને મોટા માણસો નાના માણસે જે કામ કર્યું એમાં એક પાયાને કોઈ દી ઓછી આપતા નહીં. બે પોતાની માનવતા દાખલ, બે પોતાની માનવતા દાખલ છે.